સુરતની ટ્રાફિક પોલીસે માનવતાના દર્શન કરાવ્યા। જી હા, સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં રસ્તા ઉપર મળેલ પર્સને મૂળ માલિકને શોધી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજરોજ બપોરના 1 વાગ્યે એએસઆઈ મુકેશભાઈ કરસનભાઈ એલઆર અમૃત ચૌધરી, ટીઆરબી સમીર હનીફ શેખ, ટીઆરબી વિરલ જીતુ, ટીઆરબી આસિફ શૌકત શેખ, ટીઆરબી રિયાન ટ્રાફિક નિયમન કરતા હતા। તે દરમિયાન રોડ ઉપર એક પર્સ મળી આવ્યું, જેમાં ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા। જેથી ટ્રાફિક પોલીસે સામાજિક કાર્યકરના સહયોગથી પર્સ મૂળ માલિકનો સંપર્ક કરી રઘુકુળ ચોકી બોલાવી પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। સુરતના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં લાખો લોકોની અવરજવર રહેતી હોય છે। આવી ભાગદોડ વચ્ચે કોઈ વેપારીનું પર્સ રઘુકુળ ગરનાળા વિસ્તારમાં મળી આવ્યું હતું। જે પર્સને ટ્રાફિક પોલીસે જોતા તેમાંથી ક્રેડિટ કાર્ડની સાથે કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા। ટ્રાફિક પોલીસની સજાગતાથી ખોવાયેલ પર્સ મૂળ માલિકને શોધી આપી તેને આપ્યું હતું।